સુરતના ડુમસ દરિયાકાંઠે મોડી રાત્રે એસઓજી દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો, જેમાં ડીઝલ ચોરીનું મસમોટું રેકેટ ઝડપાયું છે। દરિયામાં ચાલતા ઓઇલ ચોરીના કૌભાંડને પકડવા એસઓજીની ટીમ દરિયાના કીચડમાં ઉતરી હતી। સુરત સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે ડુમસ દરિયાકાંઠે મોડી રાત્રે એક મોટી કાર્યવાહી હાથ ધરી ડીઝલ ચોરીના રેકેટનો પર્દાફાશ કરતા અધિકારીઓએ દરિયાના કીચડમાં ઉતરી કામગીરી કરી। કાર્યવાહી દરમિયાન કંપનીના જહાજો સાથે જોડાયેલા અનેક લોકોની સંડોવણી સામે આવી। આરોપીઓએ પોતાની ઓળખ છુપાવવા ડીઝલ ભરેલા બેરલો દરિયામાં ફેંકી દીધા હતા, જે એસઓજી અને ફરિયાદીઓની મદદથી જપ્ત કરવામાં આવ્યા છે। મોટી માત્રામાં ચોરી કરાયેલ ડીઝલ અને અન્ય સામાન જપ્ત કરવામાં આવ્યો છે। એસઓજી આ કેસમાં આગળ તપાસ અને કાર્યવાહી કરી રહી છે। કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ, આઝાદ ન્યૂઝ, સુરત। એસઓજીને એક માહિતી મળી હતી કે ગવિયર ગામ તાપી નદી વચ્ચે આવેલા કીડિયા બીટમાં અમુક જે તત્વો છે એ બેરલની અંદર જે ભેળસેળયુક્ત પ્રવાહી ડીઝલ જેવું પ્રવાહી જે છે એ પ્લાસ્ટિકની બેરલમાં સંગ્રહી રાખે છે અને એ લોકો એ ચોરીને ત્યાં ભેગું કરી અને પછી છૂટક વેચાણ કરે છે। તો એસઓજીની ટીમો ત્યાં વેશ પલટો કરીને અલગ અલગ વેશભૂષામાં ગઈ અને ત્યાંથી ટોટલ 10,65,000નું 14,200 લીટર અને ટોટલ 71 જે બેરલ છે એ જપ્ત કરેલ છે, જાણવાજોગ દાખલ કરે છે ને BNS 106 મુજબ જે માલ છે એ જમા લીધેલ છે। તેમજ જે ત્યાં આજુબાજુ જે મજૂર એક બે મળ્યા એને પૂછપરછ કરતાં આ જે તમામ જે પ્રવૃત્તિ જે છે એ રાજેશ પટેલ, તેજસ પટેલ તેમજ જેમિસ કરીને જે વ્યક્તિ છે આ લોકો ચલાવી રહ્યા એવું પ્રારંભિક માહિતી છે। અમારી તપાસ ચાલુ છે। કોલ ડિટેલ્સ, આજુબાજુના નિવેદનો તેમજ તમામ જે પ્રક્રિયા પૂર્ણ થયા બાદ આ લોકો વિરુદ્ધમાં BNS 303(2), 316(3), 61(2), 287 અને 288 મુજબનો ગુનો દાખલ કરી અને આરોપીઓની ધરપકડ કરવાની આગળની કાર્યવાહી કરવામાં આવશે। કેટલા વખતથી કરતા હતા, કઈ રીતના કરતા હતા? 5 વર્ષથી આ લોકો કરતા હતા અને અગાઉ પણ લોકલ પોલીસની તેમજ બીજી એજન્સીઓની અહીંયા રેડો થયેલી છે। કઈ રીતના કરતા હતા? ચોરીને અંજામ કઈ રીતના આપતા હતા? જે પ્રારંભિક માહિતી મળી મુજબ આ લોકો જે છે કે જે કોઈ ડીઝલ જે જતું હોય છે એના જે કન્ટેનર હોય છે એમાંથી આ ચોરી કરી અને આ રીતે ખાનગી રીતે બેરલોમાં સંતાડીને રાખતા હતા અને ત્યારબાદ તેઓ માછીમારોને છૂટક વેચાણ કરતા હતા।